નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે। ધારીખેડા સ્થિત નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ખાતે 30 મેગાવોટ પાવર કોજનરેશન પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે જ 50 મેટ્રિક ટન દૈનિક ઓર્ગેનિક પોટાશ પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્લાન્ટનું લોકાર્પણ કરી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલ પણ ગાંધીનગર ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ પ્રસંગે ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરી પરિસરમાં પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 30 મેગાવોટના પાવર કોજનરેશન પ્લાન્ટથી ખાંડના ઉત્પાદન સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે, જે મંડળીની આવકમાં વધારો કરશે અને પર્યાવરણ પણ અનુકૂળ રહેશે। આ સાથે જ 50 મેટ્રિક ટન દૈનિક પોટાશ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવતા ખેડૂતોને સીધો ફાયદો થશે। જે પોટાશ પાવડર બનાવીએ છીએ તેનું પણ 50 મેટ્રિક ટન પોટાશ પાવડર આપણા કારખાનામાં બનવાનો છે અને આપણા વિસ્તારના સભાસદોને ઓર્ગેનિક પોટાશ મળે એ રીતનું આપણે એક આયોજન કરેલું છે। આમ પોટાશ જે વિદેશથી મંગાવીએ છીએ તે ન મંગાવતા આપણે આપણા સભાસદોને ઓર્ગેનિક પોટાશ જે જમીનની તંદુરસ્ત સુધારે છે, પોલ્યુશન ઘટાડે છે, આમ અનેક ફાયદાઓ છે। આ બધા જ ફાયદાઓ આપણે આપણા સભાસદને આપી દેવાના છે। 45 KLPD ડિસ્ટિલરી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આપણો પેટ્રોલ દેશમાં જ બને અને ખેડૂતોનું ઉત્થાન થાય, શેરડી પકાવતા ખેડૂતોનું। તો તે દિશામાં આપણે આજે આગળ વધી રહ્યા છે અને આમ આ વિસ્તારમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં 3 પ્રોજેક્ટોનું આપણે લોકાર્પણ આદરણીય અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે આજે ભવ્ય આયોજન થયેલું છે। તો આજનો દિવસ નર્મદા સુગર પરિવાર અને આપણા સભાસદો માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે।